સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો ગ્રાફ વાળો છે. આવો ક્વેશ્ચન તમને ખરા ખોટાની અંદર કદાચ પૂછી શકે. બરાબર છે, કાંઈ નહીં કરવાનું. તમને શું કીધું છે? y બરાબર p ઓફ x. અહીંયા ખાસ જોવાનું, y બરાબર p ઓફ x છે તો અહીંયા x હોવો જોઈએ. જો આવું આપ્યું ને x બરાબર p ઓફ y તો તમારે y ને ધ્યાનમાં લેવાનો. કોને ધ્યાનમાં લેવાનો? y ને. અહીંયા y બરાબર p ઓફ x છે તો સાહેબ x ને ધ્યાનમાં લેવાનો. x એટલે આ રહ્યું. જો આવું આપ્યું હોય તો y ને ધ્યાનમાં લેવાનો તો આ આવશે. બરાબર છે. અત્યારે મને x આપેલો છે, ખાસ આવા જ MCQ ટ્વિસ્ટ કરીને પૂછે ને અને પાછો એવો જવાબ ઓપ્શનમાં આપેલો હોય, છોકરો રાજી થઈ જાય, ઝડપથી ટીક કરી પરીક્ષાની દઈને પછી પરીક્ષાથી બહાર આવે અને પછી કે હાલે લે આ તો જવાબ ખોટો ટીક થઈ ગયો. તા સમય જતો રહ્યો હોય છે ભાઈ. એટલે ખાસ નાની એવી ભૂલ છે એ તમારો માર્ક ન કપાવે જોજો. અહીંયા તમને y is equal to p of x આપ્યું છે, x આપ્યું છે તો x ને જોવો, y આપ્યું હોય તો y ને જોવો. હવે x આપેલું છે, કાંઈ નહીં કરવાનું. x આપેલું છે સાહેબ, x ની સીધી લાઈનમાં હાલ્યા જાઓ. આ ગ્રાફ ક્યાંય અડે છે? ના, અડતો નથી. તેનો મતલબ એવો એકેય શૂન્ય ન મળે. બરાબર છે. માની લ્યો કે આવો ગ્રાફ આપ્યો છે અને શરત આપી છે y is equal to p of x અને ગ્રાફ આમ આપ્યો છે. તો હવે સાહેબ x આપેલા છે, આ x અને આ y. હવે x વાળી લાઈનમાં દોરતા હલતા જાઓ સાહેબ. ગ્રાફ જો અહીંયા એક વાર, અહીંયા બીજી વાર અને અહીંયા ત્રીજી વાર, 3 વાર છે x અક્ષને જે કટિંગ કરે છે તો આના શૂન્યની સંખ્યા 3 આવે. પણ માની લો કે આવું આપ્યું છે x બરાબર p of y અને તમને ગ્રાફ આ y છે અને આ x છે અને ગ્રાફ આમ આપ્યો છે તો કોને જોવાનું સાહેબ? y આપ્યો છે ને તો y ને જુઓ તો y વાળી લાઈન ને જોશો તો ગ્રાફ કેટલી વાર કટ કરે છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો આના શૂન્યની સંખ્યા આવે 3. તો ખાસ ઈ જોઈ લેવું કે શું આપેલું છે. બરાબર. અહીંયા તો x આપેલું છે તો x ને ક્યાંય કટિંગ કરતો નથી ગ્રાફ, એટલે આન્સર કેટલો આવશે? 0. નેક્સ્ટ પાછું જો એવો જ ગ્રાફ વાળો ક્વેશ્ચન છે. શું આપ્યું છે તો કે નીચે આપેલો આલેખ જે છે y is equal to p of x. x આપેલું છે એટલે x ને પકડો. શૂન્યની સંખ્યા x વાળી લાઈન ઉપર જાઓ, આલેખને કેટલી વાર ટચ કરે છે? 1 વાર અને 2 વાર. તો આના શૂન્યની સંખ્યા આવે 2. સમજાય છે? આવું ખરા ખોટામાં પૂછે તો ખાસ જોઈ લેજો. એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ. જો હું આલેખ તમને સમજાવી દઉં. yx નું જો કે કઈ કામ જ નથી. બરાબર છે. yx તમને આપી જેનું કઈ કામ જ નથી. yx જ્યાં હોય ત્યાં. હું x અક્ષ જ દોરું છું ખાલી. જો આલેખ છે ને બેટા, આલેખ આમ હોય ને તો હંમેશા યાદ રાખવાનું 2 ભિન્ન શૂન્ય મળે. શૂન્ય મળે. આલેખ બરોબર x અક્ષને એક વાર કટિંગ કરે ને તો યાદ રાખવાનું 2 સમાન ઉકેલ મળે. આ બધું વાસ્તવિક માટે ચાલે છે. આ 2 વાસ્તવિક. બરાબર. આમાં 2 ભિન્ન વાસ્તવિક શૂન્ય મળે, અહીંયા 2 સમાન ઉકેલ મળે. 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે કે શૂન્ય મળે, બધું એક જ થાય. અને આલેખ છે ને x અક્ષને કટ જ ન કરે ને તો યાદ રાખજો અહીં જ કીધું, જો દ્વિઘાત બહુપદી એક પણ વાસ્તવિક શૂન્ય નથી એનો મતલબ એવો આલેખ છે x અક્ષને ક્યાંય કટિંગ કરશે નહીં. જો 2 વાર કટિંગ કરશે તો 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે, એક જ વાર કટ કરશે તો 2 સમાન ઉકેલ મળે અને એકેય વાર કટ ન કરે. બરાબર છે. એકેય વાર છે આલેખ તમારે એકેય વાર કટ નહીં કરે તો યાદ રાખવાનું એને કોઈ દી વાસ્તવિક ઉકેલ હોય નહીં. સાહેબ આ બધી ખબર કેમ પડશે? તો આ બધી ક્યારે ખબર પડશે સાહેબ? વિવેચક છે ને, વિવેચક કે જેનું સૂત્ર જે એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે b² - 4ac. આ ગણો એટલે ખબર પડે. જો d નું વેલ્યુ મિત્રો, d ની વેલ્યુ 0 અથવા એના કરતા મોટી આવે, 0 કરતા મોટી, તો 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. જો d ની વેલ્યુ એક્ઝેક્ટ 0 મળે તો 2 સમાન ઉકેલ મળે અને d ની વેલ્યુ સાહેબ ઋણ મળે તો વાસ્તવિક ઉકેલ મળે નહીં. એટલે તો એક દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તો આ પ્રશ્નનો ઉકેલ તમે મેળવી શકો.
બરાબર છે. એટલે ખાસ કન્ડિશન એકવાર જોઈ લેજો. અહીં કીધું છે વાસ્તવિક શૂન્ય નથી, એનો મતલબ એવો સાહેબ એક્સ અક્ષને એકેય વાર કટ કરશે નહીં. બરાબર છે, એક્સ અક્ષને છેદશે નહીં, એટલે ઓપ્શન નંબર સી છે એ જવાબમાં આવશે. બરાબર છે, એક્સ અક્ષને એકેય વાર કટશે નહીં. એક્સ અક્ષને એક બિંદુએ સ્પર્શે એટલે સાહેબ આ થાય. આ એ જે આપ્યું છે ને એનો ગ્રાફ આ છે. એક્સ અક્ષને કોઈ પણ બે ભિન્ન બિંદુએ સ્પર્શે એટલે આ બી આપ્યો છે ને ઓપ્શન બી, એનો ગ્રાફ આ થાય. અને અત્યારે આપણે ગણીએ છીએ કોનો ગ્રાફ ગણીએ છીએ? સી ઓપ્શનનો. બરાબર છે, એટલે ખાસ જોઈ લેજો. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદી આપેલી છે x² + 51x + 308 ના બંને શૂન્યોની સંખ્યા. બરાબર, સંજ્ઞા ખાલી જગ્યા હશે. હવે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે ને એમાં શું હોય ખબર છે મિત્રો? તમને અવયવ પાડવા હોય ને તો એમ મન ન થાય. સંખ્યા એવી બધી જબરી આપી દે ને કે આપણને એમ થાય કે સાહેબ આના અવયવ પાડવા તો પાડવા કેમ? તો એના માટે એક સરસ મજાનું છે ને ટેબલ તમને લખી દઉં. જો અહીંયા પ્રશ્ન, પછી અહીંયા આવે છે અવયવ. બરાબર છે, આ પ્રશ્નની સાઇન છે એટલે કે સંજ્ઞા. આ અવયવ છે એની સંજ્ઞા છે. અને પછી આવે છે જવાબ. જવાબ એટલે કે શૂન્ય, અથવા તો બીજું નામ છે એનું ઉકેલ. બરાબર, એની સાઇન અથવા તો સંજ્ઞા. હાલો અહીંયા જોજો, સરસ મજાનું. કેવી રીતના યાદ રાખશો? જો પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. કેમ? પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ એક છેડેથી બીજા છેડે જવું હોય થોડુંક લંબાવવાનું ને, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. હવે પ્લસ માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એટલે આ પ્રશ્નની સંજ્ઞા થઈ ગઈ, સામે અવયવની સંજ્ઞા થઈ ગઈ. હવે આપણે જોઈએ છે શૂન્યની સંજ્ઞા. તો હવે શું કરવાનું? કાંઈ નહીં. જો શૂન્યની સંજ્ઞામાં સાહેબ આ બે પ્લસ છે તો બે માઇનસ આવે. માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. સાઇન બદલાવતો જવાનું. પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. તો હવે જુઓ તો સાહેબ, હવે પેલાને છેલ્લાને મેચ કરો. આ પેલું રહ્યું ને, પેલું, આ પેલાને અને છેલ્લાને મેચ કરો. મને પ્રશ્નની અંદર કઈ સાઇન આપી છે? બે પ્લસ આપી છે સાહેબ. બે પ્લસ એટલે આ થાય. તો જવાબમાં બે કેવી આવે? ઋણ આવે. તો જવાબમાં બે ઋણ આવે એટલે ઓપ્શન નંબર બી આવશે. ઓપ્શન નંબર શું આવશે? બી. માની લો તમને આવું આપ્યું છે x² - 4x + 4. હાલો આનો તો કદાચ અવયવ પડી જાય, પણ મેં આવું લખ્યું છે. તો સાહેબ આ સાઇન કેવી છે? માઇનસ છે. બીજી કેવી છે? પ્લસ છે. માઇનસ પ્લસ એટલે આ થાય, માઇનસ પ્લસ આ થાય. તો બેયનો જવાબ કેવો આવશે? ધન આવશે. બરાબર છે, આને ચેક કરજો. બેયનો જવાબ ધન જ આવશે. x = 2, x = 2. બે કેવા મળ્યા? ધન જ મળ્યા. બરાબર છે. એટલે આવા સંજ્ઞાવાળા પ્રશ્નો છે કે આ તમે ટેબલની મદદથી છે આરામથી સોલ્વ કરી શકો. બરાબર છે. આ વચ્ચેનો લબાચો આપણે કાઢી નાખીએ એટલે તમે આરામથી તમને દેખાય. બરાબર છે. સંજ્ઞાવાળા પ્રશ્ન છે આરામથી તમે સોલ્વ કરી શકો. આ અવયવની સાઇન છે. અવયવની સાઇન કેવી રીતે લખવી એ હમણાં આપણે શીખશી. બરાબર છે, પણ પ્રશ્ન ઉપરથી ડાયરેક્ટ જવાબની સાઇન મળી જશે, આવડી જશે ને? હાલો નેક્સ્ટ, આલ્ફા અને બીટા બહુપદી x² - 3x + k ના શૂન્યો છે અને કન્ડિશન આપી છે આલ્ફા + બીટા = આલ્ફા * બીટા. તો k નું મૂલ્ય કેટલું થાય? હવે જો એક સરસ મજાની એક સૂત્ર છે આવે. જો ax² + bx + c. હવે તમને પેલું પૂછ્યું છે શૂન્યનો સરવાળો, બીજું પૂછ્યું છે શૂન્યનો ગુણાકાર. હવે સૂત્ર કેમ યાદ રાખવું? જો x² નો સહગુણક કેટલો છે સાહેબ? સહગુણક એટલે આ રહ્યો. એ બધાને a વડે ભાગી નાખો. a વડે ભાગશો એટલે કેટલું થઈ ગયું? x². અહીંયા a વડે ભાગો એટલે b/a x, અહીંયા a વડે ભાગો એટલે c/a. હવે પેલું માઇનસ હંમેશા, પેલું માઇનસ બીજું પ્લસ. બરાબર છે, પેલું હંમેશા માઇનસ બીજું કેવું? પ્લસ. સાહેબ અહીંયા કોણ મળ્યું? b/a. તો આ b/a. અહીંયા કોણ મળ્યું? c/a. તો આ c/a. અને આ સૂત્ર આપણે થઈ ગયા. જો એટલે સૂત્ર ક્યાંય ગોખવાની જરૂર નથી. સમજાય છે? x ની 2 ઘાતનો જે હાઈરે જે સહગુણક લખેલો છે એને ભાગી નાખો. પેલું હંમેશા માઇનસ બીજું પ્લસ. બરાબર છે. માની લો કે આવી ત્રિઘાત બહુપદી આપી હોય તો ax³ + bx² + cx + d.
તો સાહેબ આમાં x ની 3 ઘાતનો સહગુણક છે, એને ભાગી નાખો. x ની 3 ઘાતના સહગુણકને તમે ભાગશો એટલે કેટલું થઈ ગયું? b બાય a x સ્ક્વેર, c બાય a x અને d બાય a. હવે આમાં શૂન્ય કયા હોય? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. બીજું આવે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. ડેલ2 ક્યાં આવી ગયું? ગામા આલ્ફા. અને ત્રીજું આવે ત્રણેયનો ગુણાકાર, આલ્ફા બીટા ગામા. સાહેબ તમે તો કીધું તું પેલું હંમેશા માઇનસ, તો કીધું તું તો લખી નાખશી. બીજું હંમેશા પ્લસ, ત્રીજું માઇનસ. ટૂંકમાં અલ્ટરનેટ ચાલ્યા રે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતના ચાલ્યા રે. સાહેબ પેલું કોણ છે? b અપોન a, બીજું છે સાહેબ c અપોન a, ત્રીજું છે d અપોન a. મળી ગયા? એટલે સૂત્ર ગોખાય નહીં, યાદ રહી જાય. હાલો હવે અહીંયા આપણા પ્રશ્નમાં આવો. પ્રશ્ન a બાય x સ્ક્વેર માઇનસ 3x પ્લસ k અને તમને કીધું છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા કીધું. હવે આલ્ફા પ્લસ બીટા એટલે મને ખબર પડે સૂત્ર થાય માઇનસ b અપોન a અને આ થાય c અપોન a. સાહેબ સામે કેન્સલ થાય. અલ્ટિમેટલી માઇનસ b ઇઝ ઇક્વલ ટુ c. આ સંબંધ મળ્યો. હવે આમાં જોવો તો a બરાબર કોણ છે? 1 છે. b બરાબર x નો સહગુણક માઇનસ. હવે માઇનસ હોય ને તો ભેગું લખવું. આ કેના જેવું? ઓલો હનુમાન દાદા જ્યાં જઈને પૂછડું ભેગું જાય કે ન જાય? સાચી વાત ને? એમ માઇનસ ગણિતમાં જ્યાં હોય ત્યાં માઇનસ ભેગું લખવું. માઇનસ ને કોઈ દી મૂકવું નહીં. બરાબર છે? માઇનસ છે એ ભેગું લખવાનું જ. હાલો અને c બરાબર કેટલા છે? k. કિંમત મૂકી દો સાહેબ. c એટલે k છે. આ સૂત્રના માઇનસ છે અને b પોતે પાછું માઇનસ છે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો k ની વેલ્યુ મળી ગઈ મને 3. 3 ગયા છે આ રહી. બરાબર છે? આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે મૂંઝાવાનું નહીં. આયરે સૂત્ર મેં તમને બીજા લખી દીધા. જે શરત આપી એ શરત લખી નાખવાની, વાત પૂરી. આગળ દ્વિઘાત બહુપદી આપી છે k માઇનસ 1 પછી x સ્ક્વેર છે પ્લસ kx પ્લસ 1 નો એક શૂન્ય માઇનસ 3 હોય તો k ની કિંમત ગોતો. હવે જો k માઇનસ 1 x સ્ક્વેર પ્લસ kx પ્લસ 1 આ બરાબર માની લો કોઈ p ઓફ x છે. માઇનસ 3 એનું શૂન્ય છે એટલે એનો મતલબ એવો થાય x ની જગ્યાએ તમે માઇનસ 3 મૂકો ત્યારે આખી બહુપદીનો જવાબ 0 થાય. ફરીથી વાક્ય બોલું છું. x ની જગ્યાએ તમે માઇનસ 3 મૂકો એટલે આખી જે બહુપદી છે એ કેટલી થાય? 0 થાય. તો સાહેબ x ની જગ્યાએ હું માઇનસ 3 મૂકું છું એટલે માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ k માઇનસ 3 પ્લસ 1 એટલે આખી બહુપદી કેટલી થાય? 0 થાય. બસ હવે સોલ્વ કરો, વાત પૂરી થઈ ગઈ. હાલો k માઇનસ 1 માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે 3 નો વર્ગ થઈ ગયો 9 પ્લસ માઇનસ માઇનસ 3k પ્લસ 1. હાલો 9 ને અંદર ગુણી નાખો. 0 ના 0 0 9 ને અંદર ગુણો એટલે 9k માઇનસ 9 અને માઇનસ 3k પ્લસ 1. ચાલો 9 માંથી 3 જાય એટલે કેટલા વધે? 6k વધે અને માઇનસ 9 ને આ 1 એટલે માઇનસ 8. તો 6k ઇઝ ઇક્વલ ટુ 8 થઈ ગયા કારણ કે માઇનસ 8 ઓલી બાજુ જાય એટલે પ્લસ. તો k બરાબર થઈ ગયા 8 ના છેદમાં 6. અહીંયા થઈ ગયું 4 દુ 8 3 દુ 6 બગુ ગયા. વૈધા કેટલા? 4 ના છેદમાં 3 વૈધા. ચાલો 4 ના છેદમાં 3 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર છે. બરાબર છે? ચાલો થઈ જશે ને આવા સોલ્વ. આગળ છે ભાઈ આલ્ફા અને બીટા એ બહુપદી 6x સ્ક્વેર માઇનસ 5x માઇનસ k ના શૂન્ય હોય તથા અત્યાર સુધી તો સાહેબ આલ્ફા પ્લસ બીટા જોયું હતું. અહીંયા તો આલ્ફા માઇનસ બીટા આવ્યું. કેટલું? 7 ના છેદમાં 6 હોય તો k બરાબર કેટલા? ડોન્ટ વરી. કેમ સોલ્વ કરશો સાહેબ? આમાં જુઓ તો a બરાબર કેટલા છે? 6. b બરાબર કેટલા છે? -5. ખાલી 5 નહીં, હનુમાન દાદાને યાદ રાખો. c બરાબર અચળ પદ છે -k. સાહેબ આવું ગોતતા આવડે? આલ્ફા પ્લસ બીટા? હા આવડે ને. આલ્ફા પ્લસ બીટા આવડે. આલ્ફા પ્લસ બીટા એટલે કોણ થાય સાહેબ? માઇનસ b ના છેદમાં a થાય. આર્યો આલ્ફા પ્લસ બીટા. આ માઇનસ ના માઇનસ b એટલે કોણ છે સાહેબ? ઓલરેડી માઇનસ. જો પેલા સૂત્રની સાઈન હોય ને તો લખી જ નાખવાની, કોઈ દી ભૂલ ન પડે. અને b એટલે કોણ છે સાહેબ? -5. a એટલે કોણ છે? 6. એટલે આલ્ફા પ્લસ બીટા મળી ગયું કેટલું? 5 ના છેદમાં 6. કાંઈ વાંધો નહીં. આલ્ફા પ્લસ બીટા આપ્યું છે. હા આલ્ફા પ્લસ બીટા મેં ગોઈતું કેટલું? 5 ના છેદમાં 6.
આલ્ફા માઇનસ બીટા કેટલું આપ્યું સાહેબ? રકમમાં આપ્યું 7/6. બેનો લોપ કરી નાખો એટલે અહીંથી બીટા જતા રહ્યા, મળ્યા કેટલા? 2 આલ્ફા. અને આનો સરવાળો કેટલો થાય? છેદ 2 માં હરખો છે. હા, તો ખાલી અંશનો સરવાળો થાય. 7 ને 5 12. 12/6. 12/6 એટલે 2 મળ્યા, તો આલ્ફા બરાબર 2/2 એટલે આલ્ફાનું મૂલ્ય મળી ગયું 1. બસ શૂન્ય મળી ગયું. હવે કાંઈ જરૂર નહીં. આ x ની કિંમત જ મળેલી છે. આને તમે બહુપદીની અંદર મૂકો એટલે આખી બહુપદી 0 થાય. તો જો x ની જગ્યાએ મૂકો 6 1 નો વર્ગ -5 1 અને માઇનસ કે. હા, ઘણા પ્રશ્ન થાય છે સાહેબ આ આલ્ફા એટલે x ક્યાંથી આવ્યો? એલા ભાઈ તમે અવયવ પાડો છો એમાં x બરાબર 1 મળે છે, તો પછી તમે 2.2 માં નથી લખતા આલ્ફા બરાબર 1, બીટા બરાબર જે કાંઈ લબાચો આવ્યો એ નથી લખતા? યાદ આવ્યું ને? તો સાહેબ આ આલ્ફાની કિંમત 1 હોય તો ઊંધા આવો તો x ની કિંમત 1 જ થાય. સમજાય છે ને? એટલે મેં x ની જગ્યાએ 1 મૂક્યો એટલે આખો લબાચો 0 થયો. ચાલો 6 ના 6 કારણ કે 1 નો વર્ગ 1 જ થાય. 5 1 5 માઇનસ કે બરાબર 0. 6 માંથી 5 જાય તો 1 અને માઇનસ કે ઓલી બાજુ જાય એટલે પ્લસ કે. તો કે ની કિંમત મને મળી ગઈ 1 * 1. હાલો રેવડી? તો આલ્ફા માઇનસ બીટા તમારા માટે 9 હતું, બરાબર છે, પણ સોલ્વ થઈ જાય. બીજું એક છે ને આલ્ફા માઇનસ બીટા √d/a કદાચ સૂત્ર છે, બરાબર? આલ્ફા માઇનસ બીટા બરાબર √d/a સૂત્ર છે કદાચ. હવે જોઈએ તારવણી, હાલો હું તમને કહી જ દઉં. √d/a છે કયું છે એ ખબર નથી, તારવણી જોઈ લે હાલો, પછી હમણાં ખબર પડી જશે. અને સૂત્ર યાદ રહે તો સારું, બાકી આ મેથડ તો છે જ, બરાબર છે. જો આલ્ફા બરાબર તમને ખબર છે -b પ્લસ √d/2a હતું, બરાબર છે ને? બીટા બરાબર કોણ હતું? -b. ચોથા ચેપ્ટરમાં આવતું હતું ને, -√d/2a. હવે આપણે શું કરવાનું હતું? આલ્ફા માઇનસ બીટા. સાહેબ આને માઇનસ વડે ગુણો તો અંદરની સાઇન ચેન્જ થઈ જાય. માઇનસ નું શું થઈ ગયું? પ્લસ. અને આ માઇનસ નું +/2a. હવે બેનો આલ્ફા માઇનસ બીટા લખો તો. આલ્ફા એટલે કોણ છે સાહેબ? આલ્ફા એટલે -b પ્લસ √d/2a. માઇનસ બીટા એટલે આર્યું, એ કોણ છે? +b માઇનસ √d/2a. સાહેબ બે માં 2a હરખા છે એટલે લસા લઈ લીધો. આ સૂત્રની તારવણી યાદ રહેતો રાખવી, બરાબર છે? +b અને આ પ્લસ જ થઈ ગયું છે ને, પ્લસ √d. b કેન્સલ થઈ ગયા, 2√d/2a. ચાલો સાચું જ સૂત્ર હતું, બરાબર છે? સૂત્ર શું મળી ગયું? √d/a. આ સૂત્ર થઈ ગયું √d/a આલ્ફા માઇનસ બીટાનું, બરાબર છે? ક્યારેક કદાચ તમને પૂછે આલ્ફા માઇનસ બીટા, તો ડાયરેક્ટ જોતું હોય તો આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર યાદ રાખજો, √d/a, બરાબર છે? ક્યારેક મેળવવું થાય તો આ યાદ હોય તો વાંધો ન હોય, બાકી કાયદેસર કર તમારા અવયવ પાડીને આલ્ફા અને બીટા ગોતી પછી બેની બાદ બાકી કરવી પડે, બરાબર છે? અહીંયા ડાયરેક્ટ થઈ જાય એટલે આ સૂત્ર એક જોઈ લેજો. હાલો નેક્સ્ટ છે દ્વિઘાત બહુપદી આપેલી છે p of x = 3x² + 5x - k ના શૂન્યનો સરવાળો. સાહેબ શૂન્યનો સરવાળો હાવ હેલો છે. 3 આપ્યા છે ને બધાને 3 વડે ભાગી નાખો, બધાને 3 વડે ભાગો. પહેલું હંમેશા માઇનસ, બીજું પ્લસ. હાલો 5/3. આ થઈ ગયો શૂન્યનો સરવાળો. અહીંયા કોણ છે? આખું -2/3 છે. આ થઈ ગયો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો હવે -5/3 -5/3 એટલે d, બરાબર છે? બાકી તમે આમ ગણો કાંઈ વાંધો નહીં. a ની વેલ્યુ 3 થાય, b ની વેલ્યુ 5 થાય, c ની વેલ્યુ -2 થાય. આલ્ફા પ્લસ બીટા ઘણા એવડું લાંબુ લખે ને -b/a. આ માઇનસ ના માઇનસ, b એટલે 5, a એટલે 3. આ લે ઈ જ આવ્યું, જોઈ લ્યો ભાઈ, ઈ જ છે ને, હા વહેલું પતી ગયું. હાલો નેક્સ્ટ દ્વિઘાત બહુપદી આપેલી છે p of x = x² + bx + c, જ્યાં a ≠ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા * બીટા. હાલો ax² + bx + c. ચાલો a વડે ભાગી નાખશી. હાલો a વડે ભાગી નાખ્યા. પેલું માઇનસ, બીજું પ્લસ. પેલું કોણ વધ્યું? b/a અને આ c/a. આ થઈ ગયું સાહેબ આલ્ફા પ્લસ બીટા. આ થઈ ગયું આલ્ફા * બીટા. હાલ આલ્ફા * બીટા પૂછ્યું છે, c/a આવે. c/a એટલે ઓપ્શન નંબર a. સમજાય છે ને? અને સમજાતું હોય તો લાઈક કરી દેજો શોર્ટકટ માટે હો. ચાલો આગળ વધીએ છીએ ભાઈ.
y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો શું મળે? હવે જો પરવલય અને બીજી એક રેખા તમને મળે ગ્રાફમાં, બે જ વસ્તુ તમને પૂછશે. y ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો ax પ્લસ b અથવા તો x ની એક ઘાત, x ની એક ઘાત હોય ને એનો આલેખ હંમેશા રેખા જ મળે. હવે તમને એમ કહી દે y બરાબર 3x પ્લસ 5 આનો આલેખ કેવો મળે? રેખા મળે. y ઇઝ ઇક્વલ ટુ 4x આનો આલેખ કેવો મળે? રેખા મળે. y ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં √10x આનો આલેખ કેવો મળે? રેખા જ મળે. તમારે તો x ની ઘાતથી મતલબ છે ને, બાકીનો જે લબાચો આપે તમને શું લેવા દેવા? લબાચારે કઈ લેવા દેવા નથી. x ની એક ઘાત હોય ને બેટા એટલે એનો આલેખ હંમેશા રેખા મળે. ચાલો ક્લિયર. અને યાદ રાખજો x ની બે ઘાત હોય ને તો એનો આલેખ પરવલય મળે, પણ એમાં બે પાછા કેસ છે. બરાબર છે, બે કેસ છે. ઉપર તરફ ખુલ્લો પરવલય અને બીજો મળે નીચે તરફ ખુલ્લો પરવલય. ખુલ્લો પરવલય. હવે સાહેબ આ ઉપર તરફ ખુલ્લો પરવલય ક્યારે મળે? તો યાદ રાખવાનું એનું મૂલ્ય 0 કરતા મોટું હોય ને તો ઉપર તરફ ખુલ્લો પરવલય મળે, અને એનું મૂલ્ય 0 કરતા નાનું હોય ને તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. સાહેબ આમાં કાંઈ હેડ હુઈજી નહીં અમને. તો હવે જો રકમ y બરાબર મેં રકમ લખી છે 5x માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9. તો તમારે એ જોવાનું આ x ની બે ઘાત છે ને એની આગળ નિશાની કેવી? માઇનસ છે. આ માઇનસ, તો જવાબ આવે નીચે તરફ ખુલ્લો પરવલય. માની લો કે મેં રકમ લખી છે y ઇઝ ઇક્વલ ટુ 9x સ્ક્વેર. સાહેબ x ની બે ઘાતની નિશાની કેવી? પ્લસ છે. હા, બીજો કઈ લબાચ હોય કઈ લેવા દેવા જ નથી. મારે તો x ની બે ઘાત જોઈ, બીજું કઈ હોય ન હોય મને કઈ ફેર પડતો નથી. x ની બે ઘાત હોય એટલે હું રાજી. તું રાજી એમાં હું બહુ રાજી, બસ એના જેવું છે. x ની બે ઘાત હોય એટલે હું રાજી રેડ થઈ ગયો. બરાબર. તો x ની બે ઘાત નો સહગુણક ભાઈ પ્લસ છે તો કયો હવે? ઉપર તરફ ખુલ્લો પરવલય. જો માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. તો અહીંયા એ જ પૂછ્યું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ દોરતા ઉપર તરફ ખુલ્લો પરવલય મળે, એનો મતલબ એવો એનો સહગુણક છે 0 કરતા મોટો હશે. 0 કરતા મોટો એટલે ઓપ્શન નંબર સી. જો એને નીચે તરફ ખુલ્લો પરવલય કીધું હોત તો એનો સહગુણક છે 0 કરતા નાનો મળે. 0 કરતા નાનો એટલે ઓપ્શન નંબર એ મળત. ચાલો, એટલે પરવલયના કેસ રિલેટેડ પ્રશ્ન ની અંદર હવે કોઈ ડાઉટ છે? બરાબર, હોવો જ ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન જો મિત્રો શું કહે છે? તો કે ભાઈ p of x is equal to ax square minus 6x minus 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a બરાબર કેટલા? ચાલો, રકમ કઈક આવી છે ax square minus 6x minus 6. હાલો બધાયને a વડે ભાગી નાખો. પેલું માઇનસ, બીજું પ્લસ. માઇનસ એટલે આ લખી નાખો -6 ના છેદમાં a. આ થઈ ગયું સરવાળો અને આ ગુણાકાર. ગુણાકાર કેટલું છે? -6 ના છેદમાં a. તો સાહેબ આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયું -6 ના છેદમાં a. બરાબર. આલ્ફા ઇન્ટુ બીટા કેટલું મળ્યું? -6 ના છેદમાં a. અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 4. તો 4 બરાબર -6 ના છેદમાં a. તો a બરાબર કેટલા થઈ ગયા? -6 ના છેદમાં 4. 3 દુ 6, 2 દુ 4. બગુ બગુ ઉડી ગયા. વાય વૈધા કારણ -3 ના છેદમાં 2. તો એની કિંમત મળી -3 ના છેદમાં 2. -3 ના છેદમાં 2 એટલે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર. બાકી તમે a b c લઈને થઈ શકે, પણ આ થોડુંક એના કરતા સસ્તું પડશે. બરાબર છે. ડાયરેક્ટ અહીંયા હું હરખાવી શકત કે ભાઈ -6 ના છેદમાં 4, 6 ના છેદમાં a બરાબર કેટલા છે? 4 છે. આ તો આપણે લખ્યું, બાકી અહીં ડાયરેક્ટ થઈ શકે. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદી p of x is equal to 5x નો સ્ક્વેર minus 26x plus 2m minus 9 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય. સાહેબ આવા ક્વેશ્ચન પૂછાય છે અને છોકરો મૂંઝાઈ જાય છે કે સાહેબ આ રકમ જ પહેલા તો અમને સમજાતી નથી, તો હું આમાં કરવું? જો એક તમને શરત છે એ તારવી દઉં, પછી આજીવન રિઝલ્ટ યાદ રાખજો. તમને કીધું છે બંનેના શૂન્ય પરસ્પર વ્યસ્ત છે. તો સાહેબ દ્વિઘાત બહુપદી હોય એના શૂન્ય કેટલા હોય? એક આલ્ફા હોય અને એક બીટા હોય. પરસ્પર વ્યસ્ત કીધું છે. વ્યસ્ત એટલે ઊંધું ને,
બરાબર. તો એક આલ્ફા છે એનું વ્યસ્ત થાય 1/β. બેન હરખાવી દો તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થઈ ગયા 1. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે મને ખબર છે કોણ થાય c/a. સૂત્ર આપણને યાદ ને, તો c ઇઝ ઇક્વલ ટુ a થઈ ગયું. હવે આવા પ્રકારના તમને દાખલા પૂછાય તો તમારા આજીવન શરત યાદ રાખી લેવાની. બરાબર છે. પરસ્પર વ્યસ્ત કીધું હોય તેની શરત શું થાય, a અને c હરખા થાય. તો આમાં a એટલે કોણ છે સાહેબ? જો પેલા જોજો, a બરાબર 5 છે, b બરાબર -26 છે અને c બરાબર આ આખો લબાચો છે, દેખાય છે? તો 2m - 9. તો a બરાબર c થાય અથવા તો c બરાબર a થાય. a એટલે 5 છે, c એટલે કોણ છે 2m - 9. 9 ઓલી બાજુ છે એટલે 9 ને 5 14 બરાબર 2m. 2 7 ને 14 થાય. એમની કિંમત મળી ગઈ 7. 7 ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં છે. ચાલો ક્લિયર. હવે આવો જ એક બીજો ક્વેશ્ચન છે. જો માની લો 5x² છે -7x છે. મારી રીતે રકમ બનાવું છું એટલે ભૂલ કદાચ હોઈ શકે. બરાબર 0 ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર કેટલા થાય? તો આપણને ખબર છે a બરાબર c થાય. m બરાબર 5. બરાબર. આ a છે ના કોણ છે c છે. તો a બરાબર c થાય. એમની કિંમત ડાયરેક્ટ 5 થઈ ગઈ. સમજાણું કેવી રીતે સોલ્વ કરવો? નેક્સ્ટ, આલ્ફા અને બીટા એ બહુપદી આપેલી છે. p of x is equal to 3x² - 4x - 5 ના શૂન્ય હોય તો 1/α + 1/β. હાલો જો 1/α + 1/β પૂછ્યું છે. 1/α + 1/β બરાબર છે. હવે જો આ પેલા તમે આ 3x² છે ને, આ -4x - 5 બધાને 3 વડે ભાગી નાખો એટલે 4/3x - 5/3. પેલું હંમેશા શું હોય સાહેબ? પેલું હંમેશા માઇનસ હોય એટલે માઇનસ આ -4/3 એટલે સરવાળો તમને મળી ગયો કેટલો? આલ્ફા પ્લસ બીટા મળ્યો 4/3 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું મળ્યું? -5/3. બરાબર છે. હવે 1/α + 1/β પૂછ્યું છે. કાંઈ ઉપાધિ નથી ભાઈ. નીચે બેનો ગુણાકાર કરી નાખો. આલ્ફા ઇન્ટુ બીટા ક્રોસ ગુણાકાર કરો એટલે બીટા થઈ ગયો. અહીં ક્રોસ ગુણાકાર કરો એટલે આલ્ફા થઈ ગયું. હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા છે ને, આલ્ફા પ્લસ બીટા કેટલું છે સાહેબ? 4/3 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે -5/3. છેદ છે બેટા, બેનો છેદ સરખો છે. ઢુસુમ ઢુસુમ ઉડ્યા. વૈધા કેટલા? -4/5. તો 1/α + 1/β એનો જવાબ આવ્યો સાહેબ કેટલો? -4/5. -4/5 એટલે ઓપ્શન નંબર ડી. એક બીજો ક્વેશ્ચન પૂછી શકાય. જો આવો, α² બીટા પ્લસ α β². તો આને કેમ સોલ્વ કરશો સાહેબ? બે માંથી જો આલ્ફા બીટા કોમન કાઢો તો અહીંથી આલ્ફા વયો ગયો એટલે એક આલ્ફા બચશે અને અહીંથી બીટા એક બીટા બચશે. કારણ કે બે માંથી આલ્ફા બીટા કોમન કાઢ્યો તો અહીંથી બીટા તો જતો રહ્યો પણ આલ્ફાનો સ્ક્વેર છે તે એક આલ્ફા જતો રહ્યો તો એક આલ્ફા બચશે. અહીંયા આલ્ફા જતો રહ્યો, બીટાનો સ્ક્વેર છે તેમાંથી એક બીટા નીકળી ગયો એટલે એક બીટા બચે. હવે આલ્ફા ઇન્ટુ બીટા છે જ ને, હાર્યું કેમ ગયું? -5/3 અને આલ્ફા પ્લસ બીટા કેટલું છે? 4/3. ચાલો કેટલા થઈ ગયા? 5 ચોક 20/3. ચાલો રેડી. એટલે આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો પણ આપણે રેડી છીએ. બીજો ક્વેશ્ચન છે α² + β². આવો ક્વેશ્ચન પૂછે તો મૂંઝાઈ જવાનું ના સાહેબ. આને આમ સોલ્વ કરશે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર. હવે આપણને ખબર છે ને નિત્ય સમ છે. શું છે? a² + 2ab + b². આવું આપણે નિત્ય સમ લખી છે ને. તો અહીં આલ્ફા અને બીટા પ્લસ બીટાનો સ્ક્વેર. હવે જો આલ્ફા પ્લસ બીટા છે તમારી પાસે કેટલું છે ભાઈ? 4/3 એનો સ્ક્વેર. અહીંયા આલ્ફા² એમ નામ પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા છે સાહેબ -5/3. આ બીટા² એમ નામ. હાલો 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 3 નો સ્ક્વેર થઈ ગયો 9. આ 5 દુ 10 પણ માઇનસ થશે, સામેની બાજુ આવશે એટલે +10/3 બરાબર. આ બાજુ મળી ગયું. જો α² + β² જોતું તે ઉજળી ગયું. બરાબર છે. હવે આને 9 બનાવવા છે. નીચે લસા લઈ લ્યો 9, અહીંયા બચ્યા 16. આને 9 બનાવવા માટે 3 ગુણશો તો ઉપર 3 એટલે 30 થઈ ગયા. એટલે α² + β². 30 ને 40 અને કેટલા મળ્યા? 46/9 બરાબર α² + β². સાહેબ એક ક્વેશ્ચન પૂછ્યો તો 1/α + 1/β, એના ઉપર બીજા બે ક્વેશ્ચન મેં તમને ગણાવ્યા. હવે કદાચ ગમે એમ ફેરવીને પૂછે ને તોય આપણને હવે વિચારતા આવડે કે આવા ક્વેશ્ચન ને આમ સોલ્વ કરાય. એના માટે એકવાર લાઈક કરી દો. હાલો આગળ વધીએ છીએ.
6x² -3 -7x ના શૂન્યનો ગુણાકાર. વળી ગુગલી બોલ ફેંકો બેટા. ક્વેશ્ચન લલચામણો છે, ડાયરેક્ટ મંડાઈ પડો ભાઈ. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. જવાબ ખોટો આવે ભાઈ. કા બહુપદી છે સ્વરૂપની અંદર નથી. તો આને કેમ સોલ્વ કરશો ભાઈ? 6x² -7x -3. ઘણા એવું કે ખબર છે -7 આગળ આવે ને પ્લસ થઈ જાય. એલા બરાબરની ઓલી બાજુ કે આ બાજુ લઈ જાવ ને તો થાય. ન્યાન તમે ઘુમેડા રાખો તો પ્લસ નું માઇનસ થાય? કોઈ દી નો થાય. સમજાય છે? બરાબરની ઓલી બાજુ કે આ બાજુ તમે લઈ જાઓ તો થાય. ન્યાન હોય તો હું કાંઈ નો થાય. એમનેમ જ રહે. અને હવે 6 વડે ભાગી નાખો ભાઈ. તો આ થઈ ગયું x² -7/6x -3/6. પેલું માઇનસ બીજું પ્લસ. આપણે શું જોઈએ? ગુણાકાર ને. આ ગુણાકાર મળી ગયો. પ્લસ માઇનસ માઇનસ. જવાબ આવ્યો 1/2 પણ માઇનસમાં. -1/2 એટલે ઓપ્શન નંબર ડી છે. હાલો રેડી? એટલે આ ધ્યાન રાખજો ને. શૂન્યનો સરવાળો જોતો હોય તો આર્યું માઇનસ માઇનસ પ્લસ એટલે 7/6. આલ્ફા પ્લસ બીટા મળી ગયું. આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયું. ચાલો રેડી? હાલો આગળ વધીએ જી. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 ને -10 હોય તો તેવી દ્વિઘાત બહુપદી કઈ છે? હવે એક સૂત્ર યાદ રાખી લેજો દ્વિઘાત બહુપદીનું. x² માઇનસ અહીંયા જે આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આવા પ્રશ્નમાં ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવાનું. હવે સરવાળો તમને આપ્યો છે ને, સરવાળો આપ્યો -7, ગુણાકાર આપ્યો 10. એટલે સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા આપ્યો છે -7 અને આલ્ફા ઇન્ટુ બીટા આપ્યા છે -10. હાલો સોલ્વ કરો એટલે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે -7/x છે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે -10 ઇઝ ઇક્વલ ટુ 0. સોલ્વ કરશો એટલે x² માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. પ્લસ માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો એટલે મળ્યો આન્સર હું x² પ્લસ 7x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. એ દ્વિઘાત બહુપદી એટલે ઓપ્શન નંબર સી માં આવશે. ચાલો ક્લિયર? બાકી તો બધું નિશાની ખાસ જોજો, અકરામાં ભૂલ પડે. દાખલો સાચો ગણો ને જવાબ ઊંધો ટીક થાય. આગળ વધો ભાઈ. બહુપદી આપ્યું છે p of x is equal to 4x² plus 20x plus 25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. અમે ઓલી શરૂઆતમાં કથા કરી હતી યાદ છે? વિવેચકના મૂલ્યવાળી. ચાલો યાદ અપાવી દઉં. જો હા બરાબર. આ આપણે શરૂઆતમાં જોયું હતું. x અક્ષને સ્પર્શવાનું કે એટલે વિવેચકનું મૂલ્ય ગોતી લેવાનું. જો વિવેચકનું મૂલ્ય 0 કરતા મોટું મળે તો બે ભિન્ન વાસ્તવિક અને ઉકેલ મળે એટલે x અક્ષને 2 વાર કટ કરે. x અક્ષને 2 વાર કટ કરે અથવા તો છેદે. d નું મૂલ્ય 0 મળે એટલે x અક્ષને એક જ વાર છેદે. અને d નું મૂલ્ય નેગેટિવ મળે તો x અક્ષને કોઈ દી છેદશે નહીં. તો જો હાલો અહીંયા તો અહીંયા આપ્યું છે જો 4x² પ્લસ 20x પ્લસ 25. a બરાબર 4 થઈ ગયા, b બરાબર 20 થઈ ગયા, c બરાબર થઈ ગયા 25. આ કોણ થઈ ગયું? c બરાબર છે. c બરાબર થઈ ગયા 25. વિવેચકનું મૂલ્ય ગોતો. વિવેચકનું મૂલ્ય છે b² માઇનસ 4ac. b એટલે કોણ છે? 20 છે, 20 નો વર્ગ માઇનસ 4. a એટલે કેટલા છે? 4. અને c એટલે કેટલા છે? 25. સોલ્વ કરો એટલે કેટલા થઈ ગયા? જો 20 નો વર્ગ 400 થાય, 25 ચોકું 100, 100 ગુણ્યા 400. 400 માઇનસ 400 એટલે 0 મળ્યું ને 0. વિવેચકનું મૂલ્ય 0 મળે એટલે x અક્ષને એક બિંદુએ છેદે. એક બિંદુ એટલે ઓપ્શન નંબર બી. બરાબર. જો d નું મૂલ્ય 0 કરતા મોટું મળ્યું હોત તો બે બિંદુમાં છેદત. અને d નું મૂલ્ય 0 કરતા નાનું મળ્યું એટલે કે માઇનસમાં જવાબ આવ્યો તો એકેય બિંદુમાં છેદત નહીં. 3 તો કોઈ દી આવે જ નહીં. બરાબર છે. દ્વિઘાત બહુપદીની અંદર 3 તો આવે જ નહીં, 2 જ આવે. હાલો નેક્સ્ટ. px is equal to 3x plus 5 નો આલેખ. આપણે કથા કરી કે x ની 1 ઘાત હોય તો એનો આલેખ હંમેશા રેખા મળે અને x ની 2 ઘાત હોય તો એનો આલેખ કોણ મળે? પરવલય મળે. ચાલો રેડી? આગળ. હવે મિત્રો જે શૂન્ય મેળવવાની જે શોર્ટ ટ્રીક છે ને એ શીખવાની છે કે બહુપદી આપેલી હોય એના શૂન્ય કેવી રીતે મેળવવાના. અમે આગળ જો ઓલી સાઈન લખી હતી તમને યાદ હોય ને તો અહીંયા હું એક નાની સાઈન લખી દઉં. પ્રશ્ન
અહીંયા પછી બીજી કોણ લખી હતી? અવયવ અને જવાબ. જો પ્રશ્ન, અવયવ અને જવાબ. આની મેં એકવાર આગળ હમણાં સાઈન લખી હતી. કેમ યાદ રાખ્યું તું? યાદ હશે ને હવે તો ભાઈ. પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હરે રામ હરે કૃષ્ણ. અને હવે જવાબની સાઈન બેટા બે પ્લસ છે તો બે માઇનસ આવે, બે માઇનસ હોય તો બે પ્લસ આવે. પ્લસમાં માઇનસ, માઇનસમાં પ્લસ, માઇનસમાં પ્લસ, પ્લસમાં માઇનસ. હવે જો શૂન્ય મેળવવાની ડાયરેક્ટ શોર્ટ ટ્રીક છે. તમને MCQ માં પૂછે કે ભાઈ બહુપદીના શૂન્ય શું થાય? તો જો માની લો કે એક રકમ છે x² માઇનસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0. આવી એક રકમ આપી છે સાહેબ. 6 ના એવા ભાગ પાડો -5 આવે. હવે જો 6 ના ભાગલા આવાય પડે. પેલા તો શું કરવાનું? જો અહીંયા 6 છે, અહીંયા કેટલા છે? 1 છે. બે નો ગુણાકાર કરો એટલે 6 એકા 6 થાય. 6 કોના કોના ઘડિયામાં આવે સાહેબ? 6 એકા 6 થાય અને બીજું થાય 3 દુ 6. હંમેશા મોટી સંખ્યા લખવાનું. અને હવે માઇનસ પ્લસ છે ને, હવે જો અવયવની સાઈન કામ આવશે. માઇનસ પ્લસ છે તો સાહેબ અવયવમાં બે જગ્યાએ માઇનસ આવે. બરાબર છે? તમે કહો સાહેબ આવા નાના અવયવ તો આવડે છે, પણ નાના અવયવ શીખશો તો જ મોટા અવયવમાં લાગુ ફાવડશે તમને. બરાબર? ફાવટ આવશે તો કે માઇનસ પ્લસ હોય તો સાહેબ માઇનસ માઇનસ આવે. સાહેબ માઇનસ અહીંયા સરવાળા બાદબાકી કરો એટલે -7 આવે ને અહીંયા -5 આવે એટલે આ જવાબ નો આવે. ઘણા તો લખે છે ને ધરાર. હવે કેમ લખવાનું સાહેબ? પેલું એમનામ અવયવની સાઈન ખબર પડી ગઈ ને, -3 ને -2 અહીંથી આવી. અને જવાબની સાઈન તમને ખબર છે, જવાબ બે કેવા આવશે? ધન જ આવશે. અહીંથી ડાયરેક્ટ પૂછે કે આના જવાબ કેવા મળે, તો માઇનસ પ્લસ નો જવાબ હંમેશા ધન મળે. બરાબર છે? હવે ભાગ કેમ પાડવાના? પેલું એમનામ, છેલ્લું એમનામ બરાબર 0. હવે સાહેબ -5 ની જગ્યાએ તમે લખશો -3x -2x. પેલામાંથી હંમેશા યાદ રાખજો x કોમન નીકળે. નંબર હોય તો નંબર એ કોમન નીકળે. સાહેબ x ની બે ઘાતમાંથી 1x વયા ગયા એટલે 1x બચશે. માઇનસ અહીંયા ખાલી નંબર બચે, કોઈ દી x વાળું બચે નહીં. આ જ કાઉન્સ છે, આખું વીચીને પાછળ લખી નાખવાનું બરાબર 0. હવે જોજો આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ અહીંયા માઇનસ થાય. આ પ્લસ, આ માઇનસ, પ્લસ માઇનસ શું થાય ભાઈ? માઇનસ થાય. ચાલો ક્લિયર? પ્લસ માઇનસ શું થશે? માઇનસ. હાલો આગળ વધીએ જી ભાઈ. હવે અહીંયા શું લખવાનું? તો કે અહીંયા 6 હતા, અહીંયા 3 હતા. 6 ભાગ્યા 3 એટલે અહીંયા આવી ગયું 2. તો સાહેબ અંદરનો કાઉન્સ કોણ છે? તો કે ભાઈ x -3. બહાર કેટલા બચ્યા સાહેબ? અહીંયા x બચ્યા, અહીંયા બચ્યા -2. તો x -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ x -3 કારણ કે દરેક અવયવ બરાબર 0 લ્યો છો અને આ x -2 બરાબર 0. તો x બરાબર 3 મળ્યા, અહીંયા મળ્યું x બરાબર 2. તો બહુપદીના શૂન્ય જો બે જવાબ ધન આવ્યા એટલે ઓલું આપણો રકમ વાળો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને આ શૂન્ય મળી ગયા. પણ તમને શૂન્ય મેળવવાનું કે આવી લાંબી પ્રોસેસ કરશો ના. ડાયરેક્ટ શું કરવાનું? યાદ રાખજો, જ્યારે x² નો સહગુણક ન હોય, કાંઈ નથી ને, તો ડાયરેક્ટ તમે અવયવ શું પાડ્યા હતા સાહેબ? અવયવ પાડ્યા હતા -3 ને -2. જો અહીં લખું છું -3 ને -2. ડાયરેક્ટ શૂન્ય મેળવવાના કે કાન ખોલીને સાંભળજો. ડાયરેક્ટ શૂન્ય મેળવવાના કે અવયવ મળ્યા હતા -3 -2. ખાલી નિશાની બદલો, ખાલી નિશાની બદલો સાહેબ. માઇનસ નું થઈ જાય પ્લસ, માઇનસ નું થઈ જાય પ્લસ. ઘંટાણાન જવાબ આવી ગયો. ખાલી નિશાની બદલવાની જરૂર છે, કાંઈ બીજી કરવાની જરૂર નથી. પણ x² નો સહગુણક 1 હોવો જોઈએ. નિશાની બદલો, જવાબ આવી ગયો, વાત થઈ ગઈ પૂરી. આવો નવો બીજો ક્વેશ્ચન છે. માની લો તમને આવું કે x² -4x અને -21. તો સાહેબ આ 21 ના એવા અવયવ પાડવાના, ભાગ પાડવાના, -4 આવે સાહેબ. 7 તેરી ને 21 થાય. માઇનસ 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 એટલે માઇનસ પ્લસ થાય. તો સાહેબ માઇનસ પ્લસ. હવે ડાયરેક્ટ શૂન્ય જોઈએ છે, ટાઈમ લઈને અવયવ પાડજો. આનો ટાઈમ લઈને અવયવ પાડજો. હું ડાયરેક્ટ જવાબ કહું છું સાહેબ. -7 નું થઈ જાય +7, +3 નું થઈ જાય -3. આ તમારા શૂન્ય મળી ગયા. કાંઈ અવયવ પાડવાની જરૂર નથી. સમજાણું? જે તમને અવયવની સાઈન મળે છે એની નિશાની બદલી નાખો, વાત પૂરી થઈ ગઈ. x² નો સહગુણક 1 હોવો જોઈએ. ઘણા પ્રશ્ન થાય, જેવો મને થયો એવો. કેવો પ્રશ્ન? કારણ કે એકાદાને પ્રશ્ન થાય ને કે સાહેબ x² નો સહગુણક 1 ન હોય તો
તો એનું છે, હા એની શોર્ટકટ છે. x સ્ક્વેર નો સહગુણક 1 ન હોય તો એમાં શોર્ટકટ લાગે, એટલે લાગે એટલે લોહી નીકળે, પણ આપણે શોર્ટકટ લાગે એમાં કાંઈ નહીં નીકળે. જો માની લ્યો કે રકમ તમને આપી છે 5x સ્ક્વેર માઇનસ કોણ આપ્યું છે, તો કે 5x સ્ક્વેર માઇનસ 11x આપ્યું છે, માઇનસ x રાખી. હાલો 5x સ્ક્વેર માઇનસ x અને માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ 6 પંચા 30 થાય, હા 30 થાય, બરાબર છે. 6 પંચા 30 થાય. હાલો 30 ના ભાગ પાડવાના ને, 30 કોના કોના ઘડિયામાં આવે, 30 એકા 30 થાય, 2 ના ઘડિયામાં 15 આવે, 3 ના ઘડિયામાં 10 આવે, 4 ના ઘડિયામાં 9 આવે, 5 ના ઘડિયામાં 6 આવે. હવે 6 થી પાછું રિપીટ થઈ જશે, એટલે અવયવ બધાય મળી જાય આમ લખો એટલે, અને એક અવયવ ભૂલાય નહીં. સાહેબ માઇનસ 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 એટલે હું માઇનસ પ્લસ થાય, બરાબર છે. અહીંયા જો લો ચેક કરતા જજો, બે માઇનસ માઇનસ હોય એટલે એક ધન આવે, મોટું હોય ધન આવે, નાનું ઋણ આવે, જોઈ લો, બરાબર છે. અહીંયા માઇનસ માઇનસ એટલે માઇનસ પ્લસ થશે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, આમાં એકમાં જ માઇનસ એક આવે ને આપણે ઈ જ જોઈએ છે, એટલે બાકીનો કઈ જરૂર નથી લખવાનું. કેમ? પેલું એમનેમ, છેલ્લું એમનેમ, બરાબર 0. અહીંયા લખશો કોણ, માઇનસ 6x અને પ્લસ 5x. સાહેબ આ બેમાંથી હંમેશા x કોમન નીકળે, 5 અને 6 માં કોમન નથી, તો 5x અને 6 એમનેમ રાખો, આ લબાચો પાછો લખી નાખો, બરાબર 0. સાહેબ માઇનસ આઈ માઇનસ 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 પ્લસ 6 ભાગ્યા 6 એટલે 1, 6 ભાગ્યા 6 એટલે 1. અંદરનો લબાચો કોણ છે સાહેબ, 5x માઇનસ 6 છે, બહારનો લબાચો કોણ છે, x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો દરેક અવયવ બરાબર 0 કરી નાખો, એટલે 5x માઇનસ 6 બરાબર 0, x પ્લસ 1 બરાબર 0, માઇનસ 1 ઓલી બાજુ જાય, આ પ્લસ 1 ઓલી બાજુ જાય એટલે માઇનસ 1 થાય, અને આ 6 ઓલી બાજુ જશે એટલે પ્લસ, x બરાબર મળી ગયું 6/5. હવે જો તો ડાયરેક્ટ આપણી શોર્ટકટ એપ્લાય કરો તો સાહેબ અવયવ શું હતા, અવયવ હતા -6 પ્લસ 5, આ ઈ છે ને, -6 પ્લસ 5. હાલો -6 અને પ્લસ 5 નિશાની બદલો તો એટલે 6 અને -5 થઈ ગયું. હવે ભાઈગા, હવે કાન ખોલીને પાછા સાંભળો, x ની 2 ઘાતનો સહગુણક જે હોય એ છેદમાં લખો, x ની 2 ઘાતનો જે સહગુણક હોય એ છેદમાં લખો. સાહેબ x ની 2 ઘાતનો સહગુણક કોણ છે, 5, લખી નાખો. પહેલો જવાબ આવી ગયો 6/5, 5 5 ઉડી ગયા, -1, ગરમા ગરમ જવાબ આપણો રેડી થઈ ગયો, કાંઈ માથાકૂટ કરવાની નહીં. અને હમણાં જ તમે એક રકમ જોઈ હતી ને, રકમ જોઈ હતી, યાદ કરો, 6x સ્ક્વેર, આપણે ગુગલી બોલાનું નામ આપ્યું હતું, અને આના અવયવ પાડો એટલે 6 તેરી 18 થાય, 18 ને એવા ભાગ પાડો કે -7 આવવા જોઈએ, તો તમે કહેશો સાહેબ -9 અને 2, 9 દુ 18 થાય, બરાબર છે. આપણે ટેક્સ્ટ બુક નો દાખલો છે, કયો 2.2 નો ત્રીજો દાખલો, ક્વેશ્ચન નંબર પહેલાનો ત્રીજો દાખલો છે 2.2 માં. તો હવે આ -9 ને +2 મળી ગયા સાહેબ, આની નિશાની બદલો એટલે 9 ને -2 થઈ ગયા, x સ્ક્વેર નો સહગુણક 6 છેદમાં મૂકી દો એટલે અહીંયા છેદ ઉડાડો એટલે જવાબ આવે -1/3. અહીંયા છેદ ઉડાડો એટલે 3 તેરી 9 થાય, અહીંયા 3 દુ 6 થાય, તીડી ઉડી ગયા, આનો જવાબ આવ્યો 3/2. ડાયરેક્ટ તમને બહુપદીના શૂન્ય મળી ગયા, સમજાય છે, ડાયરેક્ટ તમને બહુપદીના શૂન્ય મળી ગયા. ચાલો ક્લિયર. હાલો નેક્સ્ટ. મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર પણ જેમ પહેલા ચેપ્ટરની અંદર આપણે શોર્ટકટ જોઈ તેમ આજના સેશનની અંદર પણ આપણે શોર્ટકટ છે એ જોઈ છે, અને છેલ્લે તો ખાસ મિત્રો બહુપદીના શૂન્ય કઈ રીતે શોર્ટકટથી મેળવવા એની પણ આપણે ચર્ચા કરી લીધી. તો ફરી મળીશું મિત્રો આવા નવા સેશન સાથે, નવી શોર્ટકટ સાથે, બરાબર છે. ત્યાં સુધી મિત્રો આપણે સેશન છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.